ગુજરાતી ટૂંકી વાર્તા મન ચંગા તો કથરોટમાં ગંગા। એકવાર એક રાજાએ એમના દરબારીઓને સવાલ પૂછ્યો, સારો માણસ કોણ? જે સારું કામ કરે। એક દરબારીએ કહ્યું, જેમ કે મેં એક મંદિર બનાવરાવ્યું છે જ્યાં કેટલાય લોકો રોજ આવીને પૂજા કરે છે। લોકોના હિત માટે આ એક સારું કામ છે, એટલે સારો માણસ કહેવાવાનો મારો અધિકાર છે। બીજા કોણે સારા કામો કર્યા છે? રાજાએ બીજા દરબારીઓને પૂછ્યું। મેં એક તળાવ બંધાવ્યું છે જેથી બધા લોકોને નાવા ધોવાની સગવડ થઈ ગઈ છે, બીજા દરબારીએ કહ્યું। ત્રીજો દરબારી પણ તરત જ બોલી ઉઠ્યો, મેં મુસાફરોને રહેવા માટે ધર્મશાળા બનાવી છે, આ પણ એક સારું કામ છે, એટલે હું પણ સારા માણસની ગણતરીમાં આવું છું। પછી તો બધા જ દરબારીઓએ એક એક કરીને પોતાના કેટલાક સારા કામો ગણાવીને પોતાને સારા માણસ તરીકે ઓળખાવવા પ્રયત્ન કર્યો, પરંતુ એમાં એક દરબારી ચૂપચાપ બેસી રહ્યો, એ કશું ના બોલ્યો। રાજાની નજર એના પર ગઈ તો રાજાએ એને પૂછ્યું, આપ શાંત કેમ છો? એકવાર હું ગાઢ જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યાં કેટલાક ડાકુઓ મને ઘેરી વળ્યા। મારી પાસેથી કશું ન મળતા એણે ગુસ્સે થઈને મને જાનથી મારી નાખવાનું નક્કી કર્યું। મેં એમને કહ્યું, મને ખૂબ જ દુઃખ છે કે મારી પાસે તમને આપવા માટે કશું જ નથી। મારો જીવ લઈને તમે સુખી થઈ શકતા હો તો મને મારો જીવ આપવામાં કશો વાંધો નથી। હું ખુશી ખુશી મારો જીવ આપવા તૈયાર છું। મને સંતોષ થશે કે મારો જીવ કોઈના કામમાં તો આવ્યો, પણ એ પહેલાં મારી વાત સાંભળી લો, જેથી મરતા પહેલાં મારા આત્માને શાંતિ થાય। કઈ વાત? ડાકુના સરદારે પૂછ્યું। લૂંટફાટ અને હત્યાનું કામ મારા મૃત્યુ પછી તમે છોડી દો। જો આટલી મહેનત તમે સારા કામ માટે કરશો તો ભગવાન તમને બધી જાતનું સુખ અને શાંતિ આપશે। હું માનું છું કે અત્યાર સુધી આપે આ બધું કરીને સાચું સુખ તમારા જીવનમાં કદી પ્રાપ્ત નહીં કર્યું હોય કે ના કદી તમને સાચી શાંતિ મળી હશે। બસ મારે તો જે કહેવાનું હતું તે કહી દીધું। આપે માનવું ન માનવું આપની મરજીની વાત છે। ચાલો હવે હું મારો જીવ આપવા તૈયાર છું, કહીને મેં મારી આંખો બંધ કરી દીધી અને મનોમન પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યો કે ડાકુઓને તે સદબુદ્ધિ આપે। બીજી ક્ષણે ડાકુઓનો સરદાર મારા પગમાં પડી ગયો અને બોલ્યો, આપે અમારી આંખો ખોલી નાખી, હવે હું તમારો જીવ નહીં લઉં। આપની સાચી સલાહ મને મંજૂર છે। સાચે જ લૂંટફાટ અને ખૂન ખરાબીમાં અત્યાર સુધી અમને દુઃખ અને અશાંતિ જ મળ્યા છે, ક્યારેય સુખ શાંતિથી અમે નથી રહ્યા। હવે તો આપના સૂચન પ્રમાણે સારા કામો કરીને જ જીવન વિતાવીશું। આજથી જ આ ખરાબ કામ છોડી દઈએ છીએ, દરબારીએ રાજાને કહ્યું। દરબારી ઘડીક અટકીને ફરી બોલ્યો, અને સાચે જ એ દિવસથી એમણે લૂંટફાટ કરવાનું કામ છોડી દીધું। મારા જીવનનો આ જ એક યાદગાર પ્રસંગ છે, એમાં આપને કંઈ સારું લાગ્યું હોય તો કહો। પોતાની વાત પૂરી કરી એ દરબારીએ રાજા સામે જોયું। રાજા થોડીવાર મૌન રહીને પછી બોલ્યા, જે માણસ પોતાને સારો અને બીજાને ખરાબ કહે છે, હકીકતમાં તે સારો માણસ નથી, પરંતુ જે પોતાની વાતથી બીજાને સમજાવે, બીજાને ખોટા કામથી રોકી સારા કામ તરફ વાળે તે સારા માણસો છે। આ દરબારીએ પેલા ડાકુઓને સારા કામ તરફ વાળ્યા, એ એમને સારું કામ કર્યું છે। આજ એમને સારા માણસ સાબિત કરે છે, એમાં જરા પણ ખોટું નથી। સારા માણસ વિશેની રાજાની એ માન્યતા હતી। આ વાત સાંભળી બીજા દરબારીઓની પણ ગેરસમજ દૂર થઈ ગઈ। મિત્રો, આ વાર્તાઓ પરથી આપણને બોધ મળે છે, પોતાને સારા અને બીજાને ખરાબ સમજવાની પ્રવૃત્તિ છોડો। દરેક માણસમાં કંઈક સારું તો કંઈક ખરાબ હોય જ છે। તમે એના સારાપણાનો સ્વીકાર કરો અને ખરાબ કાર્યનો ત્યાગ કરો, આ જ જીવનનો સાર છે। મિત્રો, આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને। ધન્યવાદ।